મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના ચંડોળા તળાવ પાસેની વસાહતમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવનારું છે, જેમાં ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર વસાહતની અંદર અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલેશન છે તે આજે હાથ ધરાવશે. ઘૂસણખોરો અને ગેરકાયદે વસાહત પર સૌથી મોટું ડિમોલેશન આજે હાથ ધરવામાં આવશે. પોલીસનો કાફલો તૈનાત, 40 જેટલા જેસીબી અને મહાપાલિકાના 30 ડમ્પર સાથે ડિમોલેશનની કામગીરી છે તે ચંડોળા વિસ્તારની અંદર થશે. ગઈકાલે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ ચંડોળા વિસ્તારની અંદર કાપી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે 1000થી પણ વધુ પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિની વચ્ચે આ મેગા ડિમોલેશન છે તે ચંડોળા વિસ્તારની અંદર હાથ ધરવામાં આવશે. આશરે 1000 જેટલી ગેરકાયદેસર જે ઝૂંપડપટ્ટીઓ છે તેનો આજે અંત આવશે. અમદાવાદની અંદર ચંડોળા તળાવ પાસેની વસાહતમાં આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર બાંગ્લાદેશીની વસાહતને આજે તોડવામાં આવશે. જે અમદાવાદના ચંડોળા તળાવની અંદર ઐતિહાસિક ડિમોલેશન થવા જઈ રહ્યું છે. જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશીઓ રહેતા હતા તેની અગાઉ 3 થી 4 દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તેને જ લઈને તે લોકોને છે તેને તોડી પાડવામાં આવશે. તેની જે તડામાર તૈયારીઓ છે તે થઈ ચૂકી છે. આશરે 2000 જેટલા પોલીસ કર્મીઓ છે અમદાવાદના ચંડોળા તળાવ ખાતે તૈનાત કરી દેવામાં આવ્યા. ટીમોને સ્ટેન્ડબાય કરી છે. થોડીક જ વારની અંદર જે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવશે. સમયે અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અહીંયા વાહન છે તે પણ સ્ટેન્ડ પર મૂકી દેવામાં કહી શકાય કે તમામે તમામ સંપૂર્ણ સુરક્ષા સજ્જ રીતે કરવામાં આવશે. જેસીબી કક્ષાના અધિકારીની નિગરાની હેઠળ સંપૂર્ણ ડિમોલેશન છે તે કરવામાં આવશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીબી શરદ સિંગલ અને સેક્ટર જેસીબી પણ અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. સાથે જ આશરે 2000 જેટલા પોલીસ કર્મીનો કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે. એસઆરપીની ટુકડી પણ બોલાવી લેવામાં આવી છે. એટલે કે થોડીક જ વાર સમગ્ર ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવશે. તમને સીધા જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે જે પ્રકારે તૈયારી કરવામાં આવી છે તે પ્રકારની તૈયારીના દ્રશ્યો છે કે પોલીસનો જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને જે વિસ્તારની અંદર કોઈ બનાવ ન બને તેને લઈને જે પ્રમાણે હાલ પોલીસ અધિકારીઓ છે તે લોકોને સંપૂર્ણ જે ઇન્સ્ટ્રક્શન છે તે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી રહ્યું છે. અને સાથે જ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે જે અમદાવાદ મ્યુનિસિપલ જે ડમ્પર છે તે ડમ્પરની સાથે 40 થી પણ વધુ જેસીબી પણ તૈનાત કરી 40 થી પણ વધુ જે ડમ્પરો છે તે ડમ્પરો પણ તૈનાત કરવામાં આવ્યા છે. એટલે કે ડિમોલેશનની કામગીરી છે તે થોડીક જ વારમાં તેની અંદર અમદાવાદ પોલીસ રીતે આ ડિમોલેશન છે તે હાથ ધરશે.